ગ્રહ હોય અથવા ગ્રહ ન હોય ખાલી હોય તો તે રાશિના સ્વામી ઉપરથી નક્કી થતું હોય કે આપણે કઈ દેવની આપણા ઈષ્ટદેવ કહેવાય અથવા આપણે કયા દેવની ઉપાસના કરવાથી આપણને ભગવાન અથવા આપણા નસીબનો સાથ મળશે. તો ધારો કે કોઈનું કારકાંશ કુંડલી ધન લગ્નની હોય અને ભાગ્યનો આત્મકારક ગ્રહ ગુરુ હોય અને તે સિંહ રાશિમાં ભાગ્યસ્થાનમાં હોય કારકાંશમાં બનાવવામાં આવશે ત્યારે આ સિંહ રાશિ પ્રથમ સ્થાનમાં આવશે અને ગુરુ ત્યાં આવશે અને 12મા સ્થાનમાં આવશે એમની કર્ક રાશિ. કોઈ પણ રાશિ જ્યારે 12મા સ્થાનમાં આવે તે રાશિ તે દેવના ઈષ્ટદેવ આપણા કહેવાય, તે ગ્રહના દેવ જે ઈષ્ટદેવ હતા. કર્ક રાશિ આવી તો ભગવાન શિવ, સિંહ રાશિ આવે તો ભગવાન સૂર્યના ઉપાસક હોય તો ભગવાન સૂર્યના આરાધ્ય દેવ વિષ્ણુ ભગવાન અથવા ભગવાન વિષ્ણુના અવતાર રામ, મંગળ હોય તો હનુમાનજી, ધારો કે મિથુન અને કન્યા રાશિ હોય તો બુધ અને બુધના આરાધ્ય દેવ છે વિષ્ણુ ભગવાન, ધન અને મીન રાશિ હોય તો ગુરુ, તેના આરાધ્ય દેવ પણ વિષ્ણુ ભગવાન છે, મકર અને કુંભના આરાધ્ય શનિ એના આરાધ્ય દેવ હનુમાનજી છે અને વૃષભ અને વૃષભ અને તુલા રાશિના શુક્ર અને તેના આરાધ્ય દેવ માતા લક્ષ્મીજી છે. તો આપણે એ ગ્રહની ઉપાસના કરવા, એ ગ્રહના દેવની ઉપાસના કરવાની છે. ધારો કે 12મા સ્થાનમાં રાહુ કેતુ હોય તો રાહુ માટે માતા દુર્ગા, કેતુ માટે ગણેશજીની ઉપાસના કરવાની હોય. તો ઉપાસના કઈ રીતે કરવાની? ધારો કે માતા તુલા રાશિ વૃષભ રાશિ હોય તો લક્ષ્મીજીની ઉપાસના કરવી જોઈએ, હવન કરવા જોઈએ, આહુતિ આપવી જોઈએ બિલાપત્રની, બીલીપત્રની, બિલાઓની, અને ઘરમાં હવન કરવું જોઈએ. પછી ભોજન કરાવવું જોઈએ લોકોને. એવા લોકોને ભોજન કરાવવાનું હોય કે જેને ખરેખર જરૂરિયાત હોય. દાખલા કે મજૂર વર્ગ હોય તે સતત કામ કરતો હોય છે, પરિશ્રમ કરતો હોય તો તેમને પૌષ્ટિક ભોજન આપવું જોઈએ. ભંડારો જ્યાં ચાલતો હોય ત્યાં ખાદ્ય સામગ્રી આપવી જોઈએ. તો તે હવન કર્યા પછી આ કરવું જોઈએ. તે હવન માતા લક્ષ્મીજીની ઉપાસનામાં જે રીતે શાસ્ત્રોક્ત કરવું જોઈએ. દર મહિનામાં એવા ઘણા દિવસો આવતા હોય તો તે કરવાનું. બીજા નંબરે દાન પુણ્ય કરવાનું. દાનનું ખૂબ જ મહત્વ છે. અનાજનું દાન, ખાવાનું અનાજનું દાન, કપડાનું દાન, બૂટ ચંપલનું દાન, વિદ્યાદાન, પુસ્તકોનું દાન, દવાનું દાન, કોઈ માણસને મદદરૂપ થવાનું, પ્રાણી પશુ પક્ષીઓને મદદ ખાવાનું પીવાનું આપવાનું તે દાન. તે કરવાથી પણ જે તે ગ્રહ, જે તે દેવને અનુકૂળ જે વસ્તુનું દાન કરવાથી આપણને તે દેવની કૃપા પ્રાપ્ત થતી હોય છે. અને છેલ્લે આવતી હોય છે તપસ્યા, પ્રાયશ્ચિત જેને કહેવાય. આપણે કોઈ ભૂલ કરી હોય તેનું અંતરથી